ભગવાનની જયંતી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ। વાવથરા જિલ્લાના ધણીધર તાલુકાના ઢીમા ગામે સુથાર સમાજના ઈષ્ટદેવ ભગવાન વિશ્વકર્માની જયંતી મહોત્સવ ભવ્ય અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી। આ અવસરે ઢીમા ગામ સ્થિત વિશ્વકર્મા મંદિર ખાતે ત્રિદિવસીય ધાર્મિક કથાનું આયોજન કરવામાં આવ્યું। મહોત્સવ દરમિયાન પંચકુંડી યજ્ઞ યોજાયો હતો તેમજ સમાજહિતના મહત્વપૂર્ણ કાર્ય રૂપે ધર્મશાળા, વાસ્તુ વિભાગ અને લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું। વિશ્વકર્મા જયંતીના દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાપૂજા અને મહાઆરતી યોજાઈ હતી, જેમાં સુથાર સમાજના ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ લીધા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિભાવ અને ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે આયોજક તખતરામ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વિશ્વકર્મા ભગવાન કર્મ, કળા અને સર્જનના આદિદેવ છે અને તેમની આરાધનાથી સમાજમાં એકતા અને સંસ્કાર મજબૂત બને છે। હિતેશભાઈ શાસ્ત્રીએ પણ ધાર્મિક પ્રવચન દ્વારા વિશ્વકર્મા ભગવાનના જીવન દર્શન પર પ્રકાશ પાડ્યો હતો। આ સમગ્ર આયોજનમાં સુથાર સમાજના આગેવાનો, ગ્રામજનો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરા। વાવથરા નવા જિલ્લાની અંદર ભગવાન ધરણીધરના ધામમાં ઢીમા ક્ષેત્રની અંદર ભગવાન વિશ્વકર્મા ભગવાનનું મંદિર આવેલું છે। 3 પરગણા દ્વારા સુથાર સમાજ દ્વારા નિર્મિત વિશ્વકર્મા ભગવાનનો આજે 9મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। ભાવિક ભક્તજનો દ્વારા અને સંતો મહંતો દ્વારા ત્રિદિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું અને વિશાળ સંખ્યાએ લાભ લીધો અને આજના પાવન પ્રસંગની અંદર આજે 9મા પાટોત્સવનો મહાયજ્ઞ ઉજવાઈ રહ્યો છે। એના દ્વારા સમાજનું ઉત્થાન, સમાજની વિકાસ, સમાજની પ્રગતિ થાય એવા હેતુથી આ વિશ્વ શાંતિ માટે, રાષ્ટ્ર કલ્યાણ માટે આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે। બોલો વિશ્વકર્મા ભગવાન કી જય। ગજ્જર સુથાર સમાજ ઢીમા વિશ્વકર્મા મંદિર ખાતે ત્રિદિવસીય વિશ્વકર્મા કથાનું એક સુંદર આયોજન એના ઉત્સાહી યુવાનો દ્વારા કરવામાં આવેલું હતું કે જેની અંદર 12 વર્ષ પહેલા એ કથા બેસાડેલી હતી અને એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને એનું જે દ્રવ્ય વધ્યું એમાંથી દાતાઓ તૈયાર થયા અને આશરે 40 લાખ રૂપિયાના ખર્ચે એક વિશાળ ધર્મશાળાનું પણ આયોજન કર્યું હતું। એનું પણ આજે અનાવરણ હતું અને અમારા સમાજના ઉત્સાહી યુવાનો કે જે ભણતરમાં આગળ પાછળ રહેતા હોય છે પણ એમને વાંચવાની સુવિધા હોતી નથી, તો એક સુંદર લાઇબ્રેરીનું આયોજન અને જે કિંમતી જે પુસ્તકો છે તે પુસ્તકો વિદ્યાર્થીઓને ઘરે બેઠા અહીંયાથી વાંચવા માટે મળશે એટલે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે અને ત્રિદિવસીય જે કથા હતી એનું પણ આયોજન કર્યું અને સુંદર ધર્મશાળા જે બનાવી છે કે જેની અંદર 40 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયું અને એની ઉપર પણ એક નવીન બાંધકામ કરવાનું આજે દાતાઓ દ્વારા સન્માન એમનું પણ કરવામાં આવ્યું હતું। અમારા ઉત્સાહી યુવાનોએ જબરદસ્ત ઉત્સાહ બતાવ્યો। આખો સમાજ 3 પરગણા ગજ્જર સુથાર સમાજના જે ઉત્સાહી જે યુવાનો છે તે યુવાનોએ, વડીલોએ, બાળકોએ, બહેનોએ બધાએ તન મન ધનથી ખૂબ કામ કર્યું છે। આ સમાજ ખૂબ જ આગળ આવે, પ્રગતિ કરે, સંસ્કારી બને, શિક્ષિત બને એવી રીતના અમે અપેક્ષા રાખીએ છીએ।